નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો તુલા રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। તો તુલા રાશિના જાતકો, આ આવનારો જૂન મહિનો ખાસ કરીને આપના માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે। તથા જો આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરીએ તો કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો આપના માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। તથા મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ પોતાની નિજ રાશિ કર્કમાં 10મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી કાર્યક્ષેત્રમાં તમને કોઈની સાથે ઝઘડો થઈ શકે છે। તો આ માસની શરૂઆતમાં મંગળ મહારાજ પોતાની નિજ રાશિ કર્કમાં 10મા ભાવમાં વિરાજમાન રહેશે અને જેના કારણે આપને કોઈની સાથે ઝઘડો થઈ શકે છે। તો ખાસ પોતાના કાર્યક્ષેત્રમાં આપે પોતાના ઉપર ઘણો એવો કાબુ રાખવો જરૂરી બનશે। આપના પોતાના ક્રોધ ઉપર ખાસ કરીને આપને કાબુ રાખવો જરૂરી બનશે, નહીં તો આપનો કોઈની સાથે ઝઘડો થઈ શકે છે। તથા મિત્રો, જો આપણે વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો પાંચમા ભાવમાં આખો મહિનો રાહુ મહારાજ વિરાજમાન રહેવાના છે, જેનાથી તમારે એકાગ્રતાની સમસ્યાથી પરેશાન થવું પડી શકે છે। એટલે કે મિત્રો, જો આપનો વિદ્યાભ્યાસ વિશે જોઈએ તો ખાસ રાહુ મહારાજ આ માસ દરમિયાન 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જેના કારણે આપની એકાગ્રતા છે જે અભ્યાસ દરમિયાનની, તો તેમાં આપને થોડુંક પરેશાની આવી શકે છે, આપની એકાગ્રતા ભંગ થઈ શકે છે। તો ખાસ વિદ્યાભ્યાસમાં પણ આપને થોડી એવી મુશ્કેલીવાળો સમય વીતશે જૂન મહિના દરમિયાન। તથા મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરીએ તો પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી આ મહિનો આપના માટે મિશ્રિત પરિણામ લઈને આવનારો સાબિત થશે। બીજા ભાવનો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં 10મા ભાવમાં બેસીને ચોથા ભાવને જોશે અને તમારી રાશિ ઉપર પણ એમની નજર હશે, જેના કારણે પારિવારિક સંબંધોમાં અમુક સમસ્યાઓ આવી શકે છે। એટલે કે મિત્રો, આ માસ દરમિયાન આપના પારિવારિક જીવનની અંદર પણ ઘણી એવી સમસ્યાઓ આવી શકે છે મંગળ મહારાજના કારણે, કે આપના પારિવારિક જીવનની અંદર આપને ઘણી એવી સમસ્યાઓ, આપના પરિવારની અંદરની સમસ્યાઓ, કોઈ એવા પ્રશ્નો આવી શકે છે જે આપને પરેશાન કરી શકે છે। તથા જો આપ પ્રેમ સંબંધમાં છો તો પ્રેમ સંબંધની વાત કરીએ તો આપના પ્રેમ સંબંધમાં આપની માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે। એટલે કે મિત્રો, આ માસ દરમિયાન આપના પ્રેમ સંબંધમાં પણ આપને ઉતાર ચઢાવવાળો સમય વિતાવવાનો રહેશે જૂન મહિના દરમિયાન। તથા જો આપની આર્થિક સ્થિતિને જોઈએ તો તમારા માટે આ સમય મિશ્રિત પરિણામ લઈને આવી શકે છે। એટલે કે મિત્રો, આપની આર્થિક પરિસ્થિતિમાં પણ આપને આ માસ જે છે જૂન મહિનો તે મિશ્રિત પરિણામ આપશે આપની આર્થિક પરિસ્થિતિમાં પણ। કેતુ મહારાજ આખો મહિનો એકાદશ ભાવમાં વિરાજમાન થઈને આપની આર્થિક સ્થિતિને સારા બનાવવાનો પ્રયાસ તો કરશે। એટલે કે મિત્રો, આ માસ દરમિયાન કેતુ મહારાજ જે છે તે આપના એકાદશ ભાવમાં વિરાજમાન રહેશે અને આપની આર્થિક પરિસ્થિતિને થોડી સારી બનાવવાનો પ્રયાસ પણ કરશે। તથા મિત્રો, જો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેવાના પ્રબળ યોગ બને છે। એટલે કે મિત્રો, આ માસ આપને આરોગ્યના દ્રષ્ટિકોણથી પણ ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે। તો મિત્રો, ટૂંકમાં કહીએ તો ઘણી હદ સુધી આપને આવનારો જૂન મહિનો ઉતાર ચઢાવથી ભરેલા પરિણામ આપી શકે છે। આજના વિડીયોમાં આટલું જ, પણ જો આપે હજુ પણ અમારી ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। અને મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો। ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।